સતત 5મા દિવસે બજારમાં ઘટાડો. ફ્લેટ શરૂઆત પછી નિફ્ટી 100 પોઈન્ટથી વધુ ઘટીને 23,300ની નીચે સરક્યું. જોકે ફરી પાછી આવી રિકવરી. નિફ્ટી બેંક 300 પોઈન્ટથી વધુના દબાણ સાથે કામકાજ. મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે સ્થિર. ઇન્ડિયા વિક્સ 2.5% વધીને 20ની નજીક. પીએસયુ બેંક અને ઓટો શેરોમાં દબાણ. બંને ઇન્ડેક્સ 1% વધ્યા. ઓટો શેરોમાં એમએનએમ, બજાજ ઓટો, આઈશરમાં ઘટાડો. રિયલ્ટી અને આઈટીમાં પણ દબાણ, જ્યારે મેટલ, ડિફેન્સ અને કેપિટલ માર્કેટમાં ઉછાળો. સ્થાનિક બજારમાં સોના ચાંદીમાં જબરજસ્ત ઉછાળો. બંને મેટલ્સના ભાવ 6%થી વધુ વધ્યા. કોમેક્સ પર પણ નબળા ડોલરની જોવા મળી પોઝિટિવ અસર. ગઈકાલે રાતથી સરકારે ગોલ્ડ પર કુલ ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારી 15% કરી. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસેસ પણ 1%થી વધારી 5% કર્યો. સરકારે ચાંદીની આયાત ડ્યુટી વધાર્યા બાદ હિન્દુસ્તાન ઝિંકના શેરમાં 5%થી વધુના ઉછાળા સાથે ફ્યુચર્સમાં ટોપ ગેનર બન્યો. વેદાંતામાં પણ 3%નો ઉછાળો. નબળા પરિણામોને કારણે ટાટા પાવર 3% ઘટે તો મજબૂત પરિણામો પછી બર્જન પેઇન્ટ્સ પર 7%નો ઉછાળો. કંપનીના ચોથા ક્વાર્ટરના નફામાં લગભગ 28%નો વધારો. ટેક્સમેકો રેલ પણ 3% વધ્યો. જોકે પરિણામો પછી ટોરેન્ટ પાવર અને કોયન્સ લાઇફમાં 5થી 6%નો ઘટાડો. આજે આવશે નિફ્ટીમાં ભારતીય એરટેલ અને સિપ્લાના પરિણામ. 30% ઘટી શકે છે સિપ્લાનો નફો. માર્જિન પર પણ દબાણ સાથે જ ટીવીએસ મોટર્સ, ડીએલએફ સહિત 9 વાયદા કંપનીઓના પરિણામ પર રહેશે નજર.